નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ। શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ। અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે। ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે। આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ। તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે। અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ। વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો। 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો 1400 કિલોના રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો। સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે અને રાષ્ટ્રવાદની સામૂહિક ભાવનાને પ્રોત્સાહન આપવા અને કારીગરીને પ્રોત્સાહન આપવા માટે કેવીઆઈસીએ ખાદીમાંથી બનેલો એક વિશાળ રાષ્ટ્રીય ધ્વજ બનાવ્યો છે, જે વિશ્વનો સૌથી મોટો છે। મહાત્મા ગાંધીને તેમની 152મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે તેને લેહની એક ટેકરી પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। કેવીઆઈસીએ 19 સપ્ટેમ્બર 2021ના રોજ મુંબઈમાં ભારતીય સેનાને ધ્વજ સોંપ્યો હતો, જેથી તે સમગ્ર દેશમાં પ્રદર્શિત થઈ શકે। હાથથી વણાયેલ ખાદી સુતરાઉ રાષ્ટ્રધ્વજ 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો છે। તેનું વજન આશરે 1400 કિલો છે અને તેનું કુલ ક્ષેત્રફળ 37,500 ચોરસ ફૂટ છે। આ વિશાળ રાષ્ટ્રીય ધ્વજ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ કેવીઆઈસી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે બનાવવામાં આવ્યો હતો। રાષ્ટ્રધ્વજની વિશેષતાઓ જોઈએ તો ધ્વજની લંબાઈ 225 ફૂટ, ધ્વજની પહોળાઈ 150 ફૂટ, અંદાજિત વજન 1400 કિલોગ્રામ, કુલ વિસ્તાર 37,500 ચોરસ ફૂટ, અશોક ચક્રનો વ્યાસ 30 ફૂટ, ખાદી સુતરાઉ કાપડનો ઉપયોગ 4,600 મીટર, ધ્વજ બનાવવામાં સામેલ કારીગરોની સંખ્યા 70, 3,500 કલાક ખાદી કારીગરો માટે વધારાના માનવ કલાકો આ ધ્વજ બનાવવા માટે લાગ્યા। લેહમાં ધ્વજ ફરકાવવાની જવાબદારી ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સને સોંપવામાં આવી હતી। સેનાએ ધ્વજ ફરકાવવા માટે લેહ શહેરના મુખ્ય વિસ્તારમાં એક ટેકરીની ટોચ પસંદ કરી। સેનાએ ધ્વજ જમીનને સ્પર્શ ન થાય તેની ખાતરી કરવા માટે ટેકરીની ટોચ પર એક માળખું બનાવ્યું। ટેકરીની ટોચ પર ધ્વજ ફરકાવવો એ ખૂબ જ પડકારજનક કાર્ય હતું, કારણ કે ટેકરી 80 ડિગ્રી ઢાળ પર ચડી હતી અને પવનની ગતિ ખૂબ જ જોરદાર હતી। 180 સૈન્ય જવાનોએ ધ્વજને પોતાના ખભા પર ટેકરીની ટોચ પર લઈ ગયા હતા। સમુદ્ર સપાટીથી આશરે 13,000 ફૂટની ઊંચાઈએ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। દુનિયાના કોઈપણ દેશમાં 13,000 ફૂટની ઊંચાઈએ આટલા મોટા કદ 225 બાય 150 ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હોય તેવો કોઈ રેકોર્ડ નથી। ધ્વજની ટેકનિકલ વિશિષ્ટતાઓ। આ ધ્વજ 9 સમાન ટુકડાઓ સીવીને બનાવવામાં આવે છે, જેમાં 50 બાય 75 ફૂટ માપવામાં આવે છે અને દરેકનું વજન 110 કિલોગ્રામ, કુલ વજન 990 કિલોગ્રામ છે। ચારે બાજુ NEFA 12 મિલીમીટર દોરડું, કુલ 12 દોરડા એટલે કે ઉપર અને નીચે 3 દોરડા અને ડાબી અને જમણી બાજુ 3 દોરડાથી દોરેલો છે, જેનો ભાર લગભગ 3,000 કિલોગ્રામ છે। NEFA અને દોરડામાં વપરાતા કાપડનું વજન આશરે 410 કિલો છે। વધુમાં દરેક દોરડામાં ધ્વજના વજનને ટેકો આપવા માટે બંને છેડે એક લૂપ હોય છે। ધ્વજના સાંધા એવી રીતે સીવેલા હોય છે કે દોરડા દેખાતા નથી। NEFA ધ્વજનું બાહ્ય આવરણ ખાદીના કાપડથી બનેલું છે, જે અનુરૂપ રંગમાં રંગાયેલું બ્લીચ કરવામાં આવે છે
અને આંતરિક સ્તર રાસાયણિક રીતે કોટેડ કાપડનું બનેલું છે, જેથી દોરડામાંથી ઘર્ષણ ઓછું થાય અને ધ્વજના કાપડને નુકસાન ન થાય. NEFA ધ્વજના રંગો સાથે મેળ ખાતી ત્રિરંગી રંગોમાં બનાવવામાં આવે છે. आज सभी देशवासियों को खादी जगत की ओर से गणतंत्र दिवस की शुभकामनाएं देता हूं. आज यहाँ रण ऑफ कच्छ में, कच्छ की इस पावन भूमि पर खादी विभाग द्वारा दुनिया के सबसे बड़े विशाल राष्ट्रीय तिरंगे का अवलोकन किया गया और उनको सलामी दी गई. हमारी सेना, हमारे BSF के जवान और हमारी वीरांगनाओं ने आज यहाँ हमारे दुनिया के सबसे विशाल राष्ट्रीय ध्वज को सलामी दी और हम सब ने हमारे देश के जवानों को और जवानों के साथ मिलकर हमारे देश के लिए बॉर्डर एरिया में काम करने वाले सभी हमारी अपनी सेवा देने वाले सभी जवानों को नमन किया और राष्ट्रभक्ति का ये अद्भुत दृश्य कच्छ की भूमि पर, रण की भूमि पर, जिसको हमारे माननीय प्रधानमंत्री जी ने आज संस्कृति के साथ साथ पर्यटन का एक सबसे बड़ा केंद्र बनाया है. मैं मानता हूं आज का ये दृश्य ना सिर्फ अद्भुत थे, ये हमारे राष्ट्र के लिए गर्व और गौरव के क्षण थे. इस फ्लैग की क्या विशेषता रही है? ये फ्लैग खादी ग्रामोद्योग द्वारा और हमारे देश के अनेक आर्टिजन ने मिलके काफी मेहनत से, महीनों की मेहनत से इसको इतना विशाल बनाया है कि ये 250 फीट लंबा और 150 फीट चौड़ा है. आप ये दृश्य अपनी आंखों से आज स्वयं देख सकते हैं कि आज हमारा दुनिया का सबसे बड़ा खादी से बना हुआ हमारा राष्ट्रीय ध्वज बड़ी शान से व्हाइट रण के अंदर अपनी आन बान शान बिखेर रहा है और पूरी दुनिया को बता रहा है कि अब हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में नया भारत अब सब कुछ आराम से आत्मनिर्भर भारत बनकर तेजी से विकास की नई ऊंचाइयों पे चल रहा है. और यहाँ से ऑपरेशन सिंदूर को मैं याद करते हुए हमारे वीर जवानों को फिर अपने विभाग की तरफ से सलामी देता हूं. और मुझे लगता है ये दृश्य बताने के लिए काफी है कि भारत अब आंख में आंख मिला के बात करता है. भारत अब कहीं झुकने वाला नहीं है. ऐसा हमारे नए भारत का निर्माण माननीय प्रधानमंत्री जी के नेतृत्व में किया है. और आज भुज को भी 25वीं वर्ष भुज को, नया भुज जो हमारा खड़ा हुआ मोदी जी के नेतृत्व में, उसको भी हम सब लोगों ने याद किया. और यहाँ आज इस कार्यक्रम के बाद इस क्षेत्र के गुजरात के लोगों को खादी ग्रामोद्योग आयोग की तरफ से ट्रेनिंग के बाद टूल किट वितरण भी किया जा रहा है, जिससे मानता हूं आत्मनिर्भर भारत के माननीय प्रधानमंत्री जी के इस स्वप्न को, स्वदेशी के इस अभियान को हम और आगे बढ़ाएंगे और इस क्षेत्र में विकास को नई ऊंचाइयों पर लेके जाएंगे. धन्यवाद. 77મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ. 77મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km megaport terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla.
દર્શક મિત્રો, આજે તારીખ 27 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.